સાબરકાંઠા હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઈને કૌટુંબિક ઝઘડો લોહિયાળ બન્યો. એક વ્યક્તિનું મોત થયું. સાબરકાંઠા હિંમતનગરમાં જમીન મુદ્દે થયેલા ઝઘડામાં લોહિયાળ જંગ ખેલાયો હતો. કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઈને કૌટુંબિક ઝઘડો થયો હતો. આ ઝઘડામાં મારામારી થતા ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી. મળતી માહિતી મુજબ હિંમતનગરના કઠવાડિયા ગામમાં ખેતરના રસ્તાને લઈને પરિવારમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે રવિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષ વચ્ચે તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી થઈ હતી. આ ઘટનામાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મારામારી દરમિયાન અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક ધર્મેન્દ્રસિંહ ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. હાલમાં હત્યા કરનાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાના પગલે ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે અને કઠવાડિયા ગામમાં હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે. જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ JCB થી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી. તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો. હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો. આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે. આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી. ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે.